વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો ગાઈસ, ફરીથી આપણે આવી ગયા છીએ મસ્ત મજાનો વ્લોગ લઈને. આજે સન્ડે છે એટલે તમે પણ મારા જેમ ફ્રી જશો, એટલે તમને પણ આજે મારા જેમ કશું કામ હશે નહીં, તો વ્લોગ જોઈ લો. આજનો આપણો ગઈકાલનો વ્લોગ તમે જોયો જ હશે. રાતની જે મજા હતી ને જે એ મજા શનિવારના જ કરવાની હોય. શું કામ કે સન્ડે તો રજા હોય, એટલે એ શનિવારની જે મજા હતી તે મોજ મારીને તમને કેમ લાગ્યું તમે મને કમેન્ટ કરજો. ને હમણાં હું ઉઠ્યો ને એ ભેગા એક ભાઈ ગાયબ થઈ ગયા, આપણા ઋષિભાઈ. ઋષિ સવારને કંઈ ગાયબ થઈ ગયો અને હું ધવલ જ છીએ રૂમમાં. બાકી સુવંત એ તો શનિવારથી જ ગાયબ છે. આપણો વિન્ડો વ્યૂ રૂમમાંથી દેખાય છે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આજનું મોસમ જોરદાર છે. આજે જો મોસમ જોરદાર છે તો આપને પણ મજા આવવાની છે. અને ભગવાનને પ્રાર્થના કરી કે આપણું મોસમનો જે કન્ડિશન છે ને આવી જ રહે. શું કામ કે આવી રહી છે નજીકમાં નવરાત્રિ, જેના માટે તમે પણ અને હું પણ બહુ શોખથી એની વાટ જોઈ છીએ. એટલે હવે આવો ને આવો મોસમ રહે તેવી આપણે ભગવાન કરીને દુઆ કરી. શું કામ કે પછી નવરાત્રિ ટાઈમે જો વરસાદ આવ્યો તો આપણે બધાની નવરાત્રિ બગડવાની છે. ભગવાન પાસે પ્રાર્થના કરજો કે આવો ને આવો મોસમ રહે એટલે બધાને નવરાત્રિ માણવાની મજા રહે અલગથી. અને આજે અમારા ગેલેક્સીનો ફ્રન્ટ વ્યૂ આગળથી તમે જોવો જ છો. અહીંયાથી અમારો રસ્તો હોય, અહીંયાથી આમ જવાનું ને આપણે આ બાજુ કોલેજ આવીએ મારવાડ યુનિવર્સિટી, તો રાજકોટ બાજુ જવાનો રસ્તો છે. આ બાજુ આપણે આમ જવાનું હશે. ને સામે દેખાય છે એ આખું રાજકોટની વડી વડી બિલ્ડિંગો છે. ને સામે એક્ઝેક્ટ આ તમે જોઈએ દેખાય છે આ શેડ, એ છે એપીએમસી. મોર્નિંગનો ટાઈમ એને ધવલ ઉઠ્યા ભેગો આપણો વ્લોગ જોવે છે, તો સમજી લો થોડોક આપણો વ્લોગ ઇન્ટરેસ્ટિંગ છે. આના માટે બધા માટે ઇન્ટરેસ્ટિંગ છે, પણ તમારે પણ જોજો, બહુ મજા આવશે. જો ન જોયા ને આગળના વ્લોગ તો ઝપાટે જઈને જોજો, બહુ મજા આવવાની છે. ને હજી આપણે ડેલી વ્લોગ આવે જ છે, તો ધ્યાન દેજો, સબસ્ક્રાઈબ કરજો, તો તમને ડેલીના આપણા ન્યૂઝ મળતા રહે. ને આપણે રાજકોટમાં છીએ એટલે રાજકોટ છે રંગીલું, ને આપને પણ અહીંયા કને રંગીલી વસ્તુ જોવા મળશે. હમણાં આગળ આવે છે અમારે મારવાડ યુનિવર્સિટી નવરાત્રિ, તો એ તમને જોવા માટે તમને શું કરવું પડશે? સબસ્ક્રાઈબ કરવું પડશે. તો સબસ્ક્રાઈબ કરીને રાખતા. શું કામ કે અમારી નવરાત્રિ બહુ ધૂમધામથી મજા આવવાની હે. તો કેવો લાગ્યો આપણું વ્લોગ? મજા આવે ને? ટાઇટલ ભેળમાં મીઠો લીમડો. જો ભાઈ આપે એક વસ્તુ બતાવી, જો એ આપણી ઈયાળે આ જો ખોલતા ખરો, જો આયરું કકુન કકુન છે. ના ના આવે આ જીવતી હે. ઈ હાલે શું? ઈ હાલે શું ખબર પડે? હા જો જાય રે મરી ગયેલી. અરે એ થોડી એ આ કકુ ને એડલ્ટ લાગે. ફોટો પણ લે જલ્દી. હા હા વિડીયો ચાલુ, ટેન્શન ના લે. હમણાં મારું મોઢું દેખાય. હા લે આમ આમ રાખો. આમ આયરો ધવલ ને આયના બચ્ચા આ કકુન. હા તમે બધા વિચારતા હશો કે અમે આ સનારું પકડીએ. હા ભાઈ અમારે શું અહીંયા પ્રોજેક્ટ કે શું કહે ઈયર પકડવાની અને ગ્રો કરવાની હે. એમાં ક્યાં પહોંચી? એમાં દબાઈને મરી ગઈ. ના ના એમાં ટ્રાન્સફર નથી થઈ ગઈ ને. આમાં નાખ દોવાને. એ જીવતી હે પેલે એ નક્કી કરતો જેવી હોય એવી. આ તો ટપકી ગઈ લાગે. હે ચાલે તું. હવે આ બે જીવતી રહી. આ ટપકી ગઈ. ના ના એ જીવી હે. આ જાડી થી લગભગ આ હવે કકુન બનશે આનું. એટલે કાલ નહોતી તો મરી ગઈ હતી. હવે બે જીવતી હતી, મેં આ જવાનું જોઈ. કાલ તો હલતી નહોતી. આ જો આમાં કોલેજના પ્રોજેક્ટ એગ્રીકલ્ચર કરો ને તો આવું બધું કરવું પડે. ઈયળ ઉપાડવાની. ચટણી ઉપર તો મેકમાં ચટણી નથી બગડી પડે. હતું અહીંયા મેક ઢાંકી દે. ફોટો તો પાડ લે હવે તાર મોતી પાડું છે. આ ચટણી ક્યાં છે આપણે જોતી હોય આગળ. જેમ કે ભાઈ તમે જોવો જ છો કે ઈયળું પકડી અમે ને ઈયળું સનારું પકડી. ખબર છે અમારા ઈયરમાં શું હોય સબ્જેક્ટ આવે એન્ટો સબ્જેક્ટમાં એવું હોય કે પછી અમને આ ને ઇન્સેક્ટ વિશે જ ભણવાનું હોય બધું. ને અમને શું ઈયળું પકડવાનું પ્રોજેક્ટ દીધો હોય. ઈયળું પકડવાની અને ગ્રો કરવાની. ગ્રો કરશું એના માર્ક્સ મળશે અમને અલગથી. હવે તેને ત્રણ સ્ટેજ આવે, એ બધા સ્ટેજમાં લઈ આવીને મેડમને બતાવાય ફોટા. તો એ પ્રમાણે અમે ઈયળું પકડ્યું. એટલે વિચારજો એગ્રીકલ્ચર સહેલું નથી હોય, એ પ્રમાણે તમે ફીલ લેજો. કેવા બધાનો ફેવરેટ આજે રવિવાર ખતમ થાય છે અને જોઈ લો કેવો મસ્ત સનસેટ થઈ રહ્યો છે. સુરત દાદા એના ઘરે જઈ રહ્યા છે. પોતાની કળા સ્ટાર્ટ કરી દીધી છે.
ક્લાઉડ આખા ઓરેન્જ થઈ ગયા છે ભાઈ. ગેલેક્સીની સિક્યુરિટી ટાઈટ થાય રહી. અહીંયા કાલે નાખી લીધી રેલિંગ ને હવે ઉ બાજુ બાકી છે ખાલી જો ફૂલ જો સિક્યુરિટી ટાઈટ થઈ ગઈ છે. સીસીટીવી લગાવી દીધા એટલે કોઈ પણ પ્રકારનું પ્રોબ્લેમ થાય નહીં. આ બાજુ બાકી ખાલી. સોન વેલકમ બેક. બાબુ હલતો નહીં. મને નથી ખબર, હું તો હવે બહાર હતો. રિષિ તો આવવાનો જ હશે. ફોન કરી મને એમ જ હતું રાજકોટ ગયો. અમને બધાને એમ જ હતું. હવાના ઉઠ્યા ને રિષિ તો ગાયબ. મને તું ક્યાં ગયો? મને તો ધવલાને ખબર હશે પણ ધવલાને ખબર નહીં. પછી તો શું થયું એ કે સિંગારો કે મને ખબર રિષિ ગયો એ કે મારી બાઈક લઈ ગયો એમ. તો પછી અમને એમ થયું કે એ કે અહીંયા રાજકોટમાં ખરીદી કરવા ગયો હશે. આ જો ભાઈને આવી ગયા કુર્તા અને જો નવરાત્રીની તૈયારી ચાલુ થઈ ગઈ છે. સોન આ તો જૂની જ છે. આ પેર જૂની. આ તો જૂની છે. આ એડ કરવાનો છે એમાં ખાલી. શું? ઓહો ભાઈની તૈયારી જોરદાર હાલે હો. તો ટાઈકલા છે લે કાપડ સારું કાપડ જોઈને જ લીધું. બ્લેક એમાં કાંઈ ન ઘટે. તારા ભાઈ લેવા ગયો. ખોલતા ને પકડતો. હા આની ફિટિંગ કરાવવાની છે. આ લગ્નમાં પહેરવા લીધો. આ તો હાલે ગમે તેવા પ્રસંગમાં એમ તો. આપ્યું નહીં ઓલું દરજી દરજી ક્યાં કરાવ ફિટિંગ? ત્યાં નથી કરાવ. એને કીધું તું કરી દે તો આ અહીંયા છે આજુબાજુ ઘણા છે. બોલું કેટલા આ એમ ત્યાં છે ઈ લીધું જૂનો કોટો. શું કરવાનું આપણે સાદા પહેરવાની. રૂમાલ લઈને જવાનું સાહેબજી આપણે આટલું રાખશું. એટલે તમે કહેજો તમારી નવરાત્રિની તૈયારી ચાલુ છે કે પતી ગઈ છે કમેન્ટમાં કહેજો. અને મજા આવી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈસ આવતા વ્લોગમાં મળશું. બાય.